જમવાનું હવે જમી લીધું. હવે હું જઈશ સ્ટોરે, સેજ લાવો પછી જમી લે રહી. મળીએ સ્ટોરે જઈને. હવે નીકળી સ્ટોરે જવા. ન બોલો બિલ ભરાઈ દીધું અમારું, લઈ લઈએ. લાઇટ બિલ આવી ગયું. લાઇટ બિલ નીચે ભરાયું હતું એ લઈ લીધું. હવે જવું સ્ટોરે. ઠંડી હોય છે થોડીક ને વાદળો પર રહી. પવન વાદળહી જોઈએ કેટલું બિલ આવ્યું. $40.94 આવ્યો બિલ. વોટરનું તો નહીં હતું, ઇલેક્ટ્રિક બિલ. ઇન્ડિયન જેવી તો મજા આવે. નવેનો ચેક ભરવા જવાનું. જો બેલેન્સ ફોરવર્ડ. હવે એક્સરસાઇઝ વાળા રૂમમાં આવ્યું. થોડીક વાર એક્સરસાઇઝ કરીશ. જો અમે લઈ લીધા એ 2 ડમ્બલ. રૂમ આખો ખાલી કરીએ તને એક્સરસાઇઝ. Yeah, the sun's sinking low. Hitting up the boulevard, see the palm trees glow. Caddy drop top, got the rims on shine. West Coast living where it's always fine. Barbecue grilling, got the smoke in the air. Neighbors pulling up, good vibes everywhere. Talk box singing, let the synthesizer play. Grooving through the block like it's a Saturday. Slide, glide, take a ride. Oh, feel that sunshine, let the bass line flow. West Coast breeze, got the vibe on lock. Cruising all day, no tick tick of the clock. Hit the beach, feet up in the sand. Ooh, yeah. Wave to the ocean, yeah, it's part of the plan. Retro shades reflecting the sky. Out here vibing, making time stand by. Late night lights, city shining in gold. Story after story, all the legends were told. Cruisers hit the streets, hear the engines purr. Low riders dipping, making heads turn for sure. Slide, glide, take a ride. Oh, feel that sunshine, let the bass line flow. West Coast groove, got the beat so sweet. Keep it rolling steady, feel the heat, feel the beat. નાખું ડન થઈ જાય પછી મળીએ. વાગ્યા છે 6:15. ને 12 જવાનું આજે તો જોઈએ પછી ઘરે. હવે દોડવાનું પતી ગયું. 1.5 માઇલ દોડી લીધું, થાક લાગ્યો. હવે જઈશું ઘરે. શૂઝ ચેન્જ કરી લઉં, સ્વેટર પહેરી દઈએ, फिर जाएंगे घर. चलो तनावा જઈએ ઘરે. વાળ ધોયા હતા પણ એવા થઈ ગયા ચીકણા. બેગ ભરાઈ દીધી.
હવે જઈશ ઘરે. વોક કરીને જવાનું 15 મિનિટનું જઈએ ત્યાં. બહુ ગરમી લાગે બહાર તો ઠંડી હોય એટલે ચાલશે. હાય મસ્ત ઠંડુ લાગ્યું. અંદર બહુ ગરમી લાગી હતી. બહુ મસ્ત ઠંડુ બહાર. હાય ઇટ્સ બ્યુટીફુલ. જો બહારનો નજારો મારો. નીકળી જયું ડોલેટરીમાં જોત પણ હવે ટાઈમ નહીં. ચાલશે લેટ થઈ ગયો. 6:30 થઈ જાય મારો. ઘરે જઈએ ફટાફટ. દીવાબત્તી કરીશું. જો વ્યૂ ના બાજુ પિંક સ્કાય થઈ ગયો. બહુ મસ્ત લાગે. બહુ મસ્ત વિધાર પણ ઠંડી ઓખમથી પોળી બી આવી ગયું. એટલી ઠંડી લાગી હવે. ભગવાન માતાજીની દીવાબત્તી કરી દીધી. હવે થોડોક નાસ્તો કરી લઈએ ને પછી નાહવા જઈશ ને પછી જમવાનું બનાવીશું. જમવામાં તો થોડુંક માપનું જ બનાવવાનું બનાવી. આજે તો નાસ્તામાં આ ખાવું પડશે. મને તો બિસ્કિટ કંઈ હને બીજું મારા જોડે પણ બધું બનાવવાનું એટલે કેમ બનાવો. ઓવન નહીં લીધું માથું બી બોતી દીધું અંબોળો ને જમવાનું બી રેડી કર્યો. ઢોકળા બનાવ્યા. તમે બતાવો. ઢોકળાની પ્લેટ રેડી થઈ ગઈ. આપણે કાનાની ડીશ પહેલાં રેડી કરી દઈએ. કાપી દઈએ પહેલાં. મકાઈવાળા બનાવ્યા. ઢોકળા કટ થઈ ગયા. નૈયા વઘારે કર્યો દાળિયામાં જ. એ વઘારામાં ઉપર વેલ દઈએ. થોડી કોથમીર એના કરી દઈએ મિક્સ. આપણે ઢોકળા થઈ ગયા. હવે કાનાજીની પ્લેટ રેડી કરી દઈએ. દૂધે ઠંડુ થઈ ગયું. દૂધ લઈ લઈએ પહેલાં. હવે ઢોકળા કાનાજીને ઢોકળા કાઢી દીધા. નવલી શેપમાં સોસ. અહીંયા હું હવે કાનાજીને જમાડી દઈશ ને ત્યાં સુધી સેજલ આ 2 ડીશ બાકી ઢોકળાની એ બનાવી દે ને ચા બનાવવાનો બનાવી દેશે. ત્યાં સુધી હું જમાડી દઉં કાનાજીને. કાનાજીની પ્લેટ રેડી. હવે જમાડી દઈએ એમને. જય શ્રી કૃષ્ણ. ચલો કાનાજી સાંજનું ભોજન જમવા. એમાં છે દૂધ, સોસ ને ઢોકળા. ચલો કાનાજી જમવા. જય શ્રી કૃષ્ણ. હવે કાનાજીને જમાડી દીધું ને હવે બનાવી દઈશ સ્પ્રિંગ રોલ. છાન બધું બની ગયું. અહીંયા દહીં બનાવવા માટે દૂધ ગરમ થવા મૂક્યું ને અહીંયા ચા ઉકળી ગયો. એમાં આદુ નાખો સેજલ. અને ઢોકળા બી બની ગયા. અને આપણે કાલે બનાવ્યા નૂડલ્સ તે થોડાક પડે ને તેના સ્પ્રિંગ રોલ બનાવીશ હું. બનાવી દઈએ. ચાલુ કરીએ હવે એનું બનાવવાનું. નવ પહેલાં થોડુંક મેદો પલાળ દઈશું વાટકીમાં. થોડુંક જ લે દે. મેદો અહીંયા પલાળી દીધો. જો જાડો રાખ્યો એટલે આમ ચોટો. જો અમે આ સ્પ્રિંગ રોલની શીટ લીધી પેસ્ટ્રી. એને આપણે અલગ અલગ પાડી દઈએ પહેલાં શીટ બધી. હવે આપણે બનાવવાનું ચાલુ કરીએ. નૂડલ્સ ભરીએ. હવે પહેલાં લઈશું નૂડલ્સ.
અહીંયા મૂકી દીધા. હવે એના આમ વાર દઈએ ને આ સીટ એ આમ આનો આમ એનો રાઉન્ડ રાઉન્ડ કરી દેવાની. હવે નૈયા લગાવી દઈશું મેંદો થોડો એટલે ઉખડો નહીં. સ્પ્રિંગ રોલ રેડી. આવી રીતે નૂડલ્સ મૂકીને બધા ભરી દઈએ. હવે હું બધા ભરી દઉં ને પછી તમને બતાવીશ. નહીં બીજી બાજુ તેલ બી ગરમ થવા મેં મૂકી દીધું ગેસ પર. જો યોગેશ લઈને આવી જાય લોન્ડ્રી ધોવા નાખી હતી આજે. યોગેશ ન ધોવાની ને યોગેશ ન લાવવાની ને વાળવાની બી યોગેશ ના થોડીક તો વળી જઈએ. જમીન અમને વારશે. ઓકે હું વાળીશ હમણાં. તાર જ વાળવાની કારણ કે થાક લાગ્યો છે. ઓકે ઓકે બ્રો હું વાર દઈશ. આટલી મારે વારવાની ને બીજી હતી એ યોગેશે વાર દીધી ઓલરેડી. આજે તો લોન્ડ્રીનું ડન થઈ ગયું. હવે ભૂખ લાગી હજુ. હા રેડી જ છો. હવે બન જ છો. સ્પ્રિંગ રોલ બનાવી દીધા છે. હજુ બીજું ચાલુ હો. જો આવી રીતે તેલ ઉપર મૂકી દીધું ગરમ થવા. હાલે. Okay guys, hey Sejal, how are you? Good. Jinal, ગુડ how are you? Good. ગુડ. જીનલે સ્પ્રિંગ રોલ બનાવવા મૂકી દીધા. જો થોડા સેમ્પલ બની દીધા. સેમ્પલ નહીં ખાવાનું છો. હા એ ખાવાનું છે પણ જો આવી રીતે બનાવવાના. જો બનાવો તમને શીખવાડા. આમ કરી દેવાનું. આમ કરે આમ ના એવી તમે કરીને ધ્યાન બહુ પેલું પેકેટ આપણે પેક કરતા ને એવું લાગે. એવું કેવું જીનલે એવી તામાં જ પેલું પાર્સલ આવનું ને પછી આવું લગાવવા જીનો મેદો એટલે ચોટી જાય. ચોટી જાય. ઉખડો નહીં તેલમાં. તો મેદો ખાવાય નહીં આપણે શરીરમાં ચોટે. ધેટ્સ ફાઇન. ખવાય બધું જ. એવું એમ. જો વળી ગયો. મસ્ત બની ગયો છે. સ્પ્રિંગ રોલ આયરે બની ગયો. તેલ ગરમ કરવા મૂકી દીધું. અને આયરે સ્પ્રિંગ રોલ્સ. સ્પ્રિંગ રોલ અહીંયા તળવાના. હવે બાકી તળી દઈએ. તેલ ગરમ આવી ગયું. હવે નાખી દઈએ સ્પ્રિંગ રોલ. તળી દઈએ. સોરી મસ્ત તળી દઈએ. જો આપણા ક્રિસ્પી જેવા થવા માંડે. હવે મીડિયમ ગેસ ઉપર કરીશું. મસ્ત ક્રિસ્પી થાય એટલે કાઢી લેવાના. નવો કાઢી લઈએ. મસ્ત કડક કડક થઈ જાય એકદમ. જો હું ખખડાવું એકદમ ક્રિસ્પી. કાઢી લીધા. નવા બીજા તળી દઈએ. જો સ્પ્રિંગ રોલ મસ્ત રેડી પર થઈ જાય. કડક કડક મસ્ત કડક કડક થઈ જાય. અહીંયા થોડું બે થઈ ને અહીંયા બે બાકી. હવે રેડી કરી દઈએ. જો આપણે બનાવી સોલે ચણાની ભેળ. એમાં નાખીશું પહેલાં સોલે લઈ લીધા. કોથમીર નાખી. હવે નાખીશું ડુંગળી માપની જ. નાખીશું હવે ટોમેટો. હવે નાખીએ કાકડી. હવે એમાં નાખીશું બ્લેક પેપર.
મરી પાવડર, ચાટ મસાલો, નાખીશું સોલ્ટ, લીંબુનો પાવડર. હવે કરી દઈશું એને મિક્સ. પણ મને એને કરી દઈ મિક્સ. મસ્ત થઈ જાય. હવે ખાઈ લઈશું. ભીડ મસ્ત રેડી થઈ ગઈ. જો ખાલી ખાવાનું આઈટમો આટલી બધી હોય ને તો એ યોગેશને ખાલી મારે એ લેવું તું. ઢોકળો એ ખવાય ને ખારી એ ખવાય જોડે. એ અય્યર જેઠિયો ચલો તને હવે જમી લઈએ પછી મળીએ. કામ કરાવું તો આવી જાય. ખાલી ખાવું હોય તો આવજો. યોગેશ બનાવશે ને ખવડાવશે. આજે તો 10:40 થઈ જઈએ ના. આજે અમારે બહુ લેટ થઈ ગયો ખાવામાં. કાનાજીને ઊંઘાડી દીધા. નવે હું કચરા બધું વાળીશ. સેજલ વાસણ ઘસે. જો બનાવી તો થોડુંક ને વાસણ કેટલો બધો થઈ ગયા. ખબર નહીં પડતી ચોહી. કોઈ ઘસવું હોય તો આવી જાઓ. ને કોઈને ઘસાવો હોય તો આવી જજો. ને હું હવે કચરા વાર દઉં પહેલાં. 11 વાગવા આવ્યા. 10 મિનિટ વાર. ને અહીંયા કિચન બી ક્લીન કરી દીધું મેં. સેજલે વાસણ ઘસી દીધા. આયરા ને પેલી બાજુ ઢગલો. બધું કામ પતી ગયું. હવે વાગ્યા 1:15. ને અહીંયા હું બનાવું મમરા વઘારું. ભૂખ લાગી હતી મને. ને યોગેશને ઉઠાડું થોડીક વાર. કહીશું બે ચાલો. અહીંયા મમરા વઘારી જાય. સિલિકોનના ચમચોથી હલાય એટલે અવાજ ના થાય બહુ. વાગ્યા 6:30 વાગવા આવ્યો. બની જાય મમરા. બધું મૂકી દઉં હવે. થોડું સાફ કરી દઉં પહેલાં. બધું મૂકી દઈએ. નવ મમરા લઈ લો. મમરા વાગી 1:30. લાઈટ બંધ કરી દઉં. હવે ઊંઘી જઈશું. કાનાજીને તો ઊંઘ કાઢી દે 10 વાગે. હવે કરીએ વિડીયોનો એન્ડ. તો ગાઈઝ તમને આજનો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરજો. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. બાય. મળીએ કાલે નયા વ્લોગમાં.